સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે માં દશામાનું ગૌરવ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું। વડોદરા શહેર સંસ્કાર નગરી ખાતે 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાં આજે વડોદરા શહેર ગોરવા વિસ્તારમાં બનાવવામાં આવેલું કૃત્રિમ તળાવ ખાતે માય ભક્તો દ્વારા દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। ત્યારે મોડી રાત્રે માય ભક્તો દ્વારા દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે। માય ભક્તો દ્વારા મા દશામાની 10 દિવસની ભાવભક્તિપૂર્ણ સેવા અને પૂજા અર્ચના કર્યા બાદ આજે મોડી રાત્રે ગોરવા કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ પ્રશાસન અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારાપાલ લાઇટિંગ સાથે પોલીસનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર મૂકવામાં આવ્યા છે। તળાવ ખાતે કોઈ બનાવ ન બને તે માટે પણ પોલીસ તંત્ર અને વડોદરા મહાનગરપાલિકાની ટીમ સજ્જ કરી દેવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। દરેક ભાઈ ભક્તને જણાવવામાં આવે છે કે પહેલા માતાજીની ફૂલ હાથ સુધી કાઢી લે અને ત્યારબાદ વિસર્જન માટે આગળ આવે। ફૂલ હાથ સુધી આપ સૌપ્રથમ કાઢી લેવાની છે, પછી ત્યારબાદ આપણે જે ત્યાં મૂકેલા છે ત્યારબાદ ફૂલ હાથ આપણે કાઢી લેવાના છે અને ત્યારબાદ આપણે આગળ વિસર્જનમાં આવવું। ભાઈ બેરીકેડથી મહેરબાની કરીને દૂર રહેજો। મહેરબાની કરીને બેરીકેડથી આપ સૌએ દૂર રહેવું। 10 દિવસની દશામા વ્રત આજે સંપૂર્ણ થાય છે અને આને સાથે સાથે સમગ્ર શહેરમાં દશામા મૂર્તિઓની વિસર્જન થનાર છે। આના માટે શહેરમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં 8 જેટલા કૃત્રિમ તળાવો આપણે તૈયાર કરી છે, જેમાં બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન, તરપાઓ અને ક્રેન, આપણે એક્સપર્ટ સ્વિમર્સ, એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આ બધાથી સુસજ્જિત કરીને પોલીસ અને હોમગાર્ડ, ફાયર સર્વિસીસમેન, હેલ્થ સર્વિસીસ ટીમ બધાને તૈનાત કરીને એક સુરક્ષિત માહોલમાં વિસર્જનનો કાર્યક્રમ સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે। વડોદરા શહેર પોલીસ તરફથી વરિષ્ઠ અધિકારીઓ, 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, સાથે સાથે હોમગાર્ડના માનદ વેતકો તૈનાત રહેશે। શહેરના જુદા જુદા વિસ્તારમાં આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાનને પણ અમલમાં મૂકી છે। તો મને વિશ્વાસ છે કે આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે। શહેરવાસીને પણ આપણે અપીલ છે કે જાહેરનામાના પાલન કરો, બિનજરૂરી વાહન લઈને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવાની પ્રયાસ ન કરો અને સાથે સાથે જ્યારે વિસર્જન માટે તમે નીકળો છો ત્યારે બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો સુરક્ષાના પણ ખ્યાલ રાખે અને મોડી રાત્રિ સુધી ચાલનારા કાર્યક્રમ વખતે દરેક નાગરિક સતર્ક બનીને તંત્ર સાથે સાથ સહકાર આપીને આ કાર્યક્રમમાં જોડાય, જેથી કરીને શ્રદ્ધા ભક્તિ સાથે સાથે સુરક્ષાના મંત્ર પણ યાદ રાખે તો હું માનું છું કે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે। Subscribe now and press the bell icon. Never miss an update.